ચાવાનું છે. હે ગોપીઓ મને માફ કરો. આજ ગોપીઓ રથના પૈડાની આડી સૂઈ ગઈ. નંદ બાબા બધાને સમજાવે હવે અમને વિદાય આપો. એ ઠાકર મને મેલ માઠેલી તું છો એ કાલ નો બેલી. ઠાકર મને મેલ માઠેલી તું છો એ કાલ નો બેલી. કાલા ઘેલાય મેં તારા કેવાઈ જપીએ તારા નામ. કાલા ઘેલા અમે તારા કેવાઈ જપીએ તારા નામ. તારે ને મારે જૂનો નાતો હવે ક્યાં જાઉં મારા બાપ. ઠાકર અમને મેલ માઠેલી તું છો એ કાલ નો. આજ ભગવાન વિદાય થયા ને આખું વ્રજ હિબકે ચડ્યું. જોજો તમામ ગોપીઓ રડવા લાગી. રાધાજી રડ્યા. ન જા એમ પણ ન કહ્યું. કેદી આવીશી પણ ન કહ્યું રાધાએ. જ્યારથી કૃષ્ણ ગયો ને મહાન પાત્ર હોય તો રાધા છે. જોજો અનિમેષ રાધાજી સુતા નહીં. 100 વર્ષ સુધી રાધાએ નિંદ્રા ન કરી. એની આંખ વિચાણી નહીં. આંખ વિચાય તો સપનું આવે અને સપનામાં કૃષ્ણ દેખાય. આ રાધાનો પ્રેમ હતો. અને ભગવાનને વચન માંગ્યું કે હે રાધે આ તમારા હવાલે આ વ્રજ છોડીને જાઉં છું. આલ્યો આ મારી વેણુ આ વૈજયંતી માળા તમારે આની રક્ષા કરવાની છે. અને આહુડા તો બિલકુલ ન પાડતા. અને રાધાએ કૃષ્ણને વચન આપેલું કે હું રડીશ નહીં. રાધાની આંખમાં 100 વર્ષમાં ક્યારેય આંસુ ન પડ્યા. કારણ કે મારા પ્રિયતમને આપેલું વચન ભૂલાય નહીં. અને ભગવાન ગયા. યશોદા દોડવા લાગ્યા. નંદ બાબા સમજાવે, ભગવાન સમજાવે. આખું વ્રજ સ્મશાન જેવું બન્યું. કોઈ કોઈને બોલાવતું નથી. જોજો નાના બાળકને માં દૂધ ન પાય. વિધાતાએ આપણી લક્ષ્મીને લૂંટી લીધી. જે વૃદ્ધ ગોપીઓ હતી બધીને સમજાવવા લાગી કે હાલો ઘરે. યશોદાનું બાવડું પકડીને ઘરે લઈ આવ્યા. હે માં, નંદાલયમાં જ્યાં યશોદાને બેસાડ્યા. જાણે કોઈ મૂર્તિ ખંડારી હોય એવું રૂપ હતું યશોદાનું. અને એક ગોપી બરાબર સંધ્યા થઈ ને એટલે ગોપી યશોદાને કહે કે માં કોડિયા ક્યાં છે, વાયટું ક્યાં છે, હું દીવા પ્રગટાવું. અને જ્યાં દીવા કરવા માટે ગોપી ઊભી થાય ત્યાં તો યશોદાએ બાવડું પકડી અને ગોપીને નીચે બેસાડી. હે બેટા હવે નંદાલયમાં દીવો નહીં પ્રગટે. કારણ કે મારો દીવો મારો પ્રકાશ મને છોડીને જતો રહ્યો. મારે દીવો પ્રગટાવીને કોનું મોઢું જોવાનું.